આ મહેમાન કેમ આવ્યા કેમ એટલી બધી વાર લાગી? એ ભોળા દાદા ઈ ઠેઠ પરદેશ થી આવે, આવવામાં વાર તો લાગે ને એને. એ હાચું હો તમારું, ક્યાંક બલૂનમાં પંચર પડ્યું હોવું જોવે. કેવી વાત કરો ભોળા દાદા, બલૂન ને થોડું પંચર પડે ઈ તો આકાશમાં ઉડે. આકાશમાં ઉડે તો એટલી બધી વાર કેમ લાગી એમ કહો? તમારે કઈ કામ છે ભોળા દાદા? નથી મારે કામ, તો બેહો ને આપણે નિરાંતે ઈ આવશે ને ટાઈમે. હા આપણે તો બે આવવાનું છે ને. હમણાં ભાઈ તમારે પણ ઠેઠ પરદેશમાં ઓળખાણ થઈ ગઈ હો. આ બધું છે ને ભોળા દાદા, મોબાઈલમાં ઓનલાઈન ફ્રેન્ડ બને કે નહીં, એટલે પછી એની હારે ધંધો કર્યો ચાલુ. આ ઓનલાઈન ફ્રેન્ડ એટલે હું? ઈ તમને નથી ખબર ઓનલાઈન ફ્રેન્ડ એટલે? ના ના, ભોળા દાદા મિત્ર કહેવાય, ઓનલાઈન ફ્રેન્ડ એટલે ફ્રેન્ડ ને મિત્ર કહેવાય. આપણે તમે કઈ રીતે કર્યા ફ્રેન્ડ એમ? આ બધું ભોળા દાદા છે ને મોબાઈલમાં થાય, એવું તમને કઈ આવડે નહીં, એટલે પછી હું તમને કેવું. મોબાઈલમાં થાય તો આ મને કહેજો ને તો એવું. એ ભોળા દાદા આ મોબાઈલમાં છે ને તમારે યારું વાળી ગેમ રમવાની હોય, આમાં એવું થોડું કઈ થાય? આમાં નો થાય? ના રે ના. તો એ તમારો હાથ હો, કઢાને કઈ ખબર ન પડે એટલે શું કરવું કયો લ્યો. આવ્યા લાગે. ઈ તો બકુલભાઈ છે હવે. ઓય બાપા, ઉભા થા તું આ ચા ખાટલામાં બેસી જો. હું કામ? હું આ મહેમાન આવવાના છે એટલે નવા ગોદડા પાથર્યા. બકુલભાઈ તમારી હાટુ ગોદરા નથી પાછરા હો. ઉભા થા તું ઉભા થા. પા બે હવા જો ને, હું મહેમાન જ છું ને. તું ક્યાં મહેમાન છો? તું તો દરરોજ મને કંદડવા વાળો છો. ઈ ગ્લાસ મૂકી દે તો. એમને આ સોડા ના દૂધની થેલી ને આ બધું હું? ઈ મહેમાન આવે ને એમ કે મારે ઠંડુ પીવું તો એને સોડા પાવાની, એમ કે ગરમ પીવું તો ચા પાવાની. ઈ આ બધી વ્યવસ્થા છે. તો બોલો લ્યો, કેતાય નથી હું પાછા. અને ભોળા દાદા આમ જોયું તો આ કપડા નવા એટલે પહેર્યા. તો મહેમાન આવવાના એટલે તો હું નવા કપડા પહેરીને બેઠો. તે પણ મહેમાન આવવાના કોણ ને હું કામ આવવાના ઈ તો કયો. એમાં એવું છે ને બકુલભાઈ, મેં ઈ મહેમાન પાસે ને ડબલ પૈસા કરવાની સ્કીમ લીધી હતી, તો મારા પૈસા ડબલ થઈ ગયા છે, તો ઈ મને દેવા આવે અને ભોળા દાદાને એના આપવાના છે ડબલ કરવા, એટલે બે કામ પતી જાય ને એમ એટલે બોલાવ્યા. હે તો મારે બેહવું છે હું. ઓય બાપા, તારી પાસે પણ કાઈ છે ને, તને હું કામ બેહવા દે? ઉભા થા તું, તારા ઘરે વઈ જા. અરે ના રે ના, મારે મહેમાન નું મળવું ન પડે. તારે પણ હું મહેમાનનું કામ કરતું ઘરે વઈ જા. અરે પણ મારે જોવા ન હોય. લે બોલો લ્યો. એ બકુલભાઈ આ ભોળા દાદા પાસે 500 વીઘા છે, મારી પાસે મેજિક દુકાન રિક્ષા, હવે મોટા માણસોમાં તમને હું બોલાવો, તમારી પાસે છે કાઈ? તે પણ હું આમ તો બેહી સા બનાવીશ ને એવું કરી. લા મોટા માણસની મીટિંગ હોય ને એમાં તારી જવાને બેહીન હું કામ છે એમ કહો. તો પછી મને થોડીક છે ને સોડા આપી જો, હાલો તો હું વયો જાઉં. કેવી વાત કરો બકુલભાઈ, સોડા બોલા મહેમાન હાટું છે, તમારી હાટું નથી. તો પણ હું શું કહું ભોળા દાદા, હું છે ને થોડુંક દૂધ પી જાઉં પછી વયો જાઉં. અલે તું છે ને આ 50 રૂપિયા દૂધની કોથળી દુકાને જઈને છે ને પાછી પી જાજે અને છે ને ભાગે ખાઈ લેજે, પણ તું છે ને ઘરે વયો જા. તો હું થોડીક વાર એને પાછા આવીશ. ઓય બાપા, હવે છે ને તું હાલ સુધી ડોકાતો નહીં આયા મારી વાડીએ. જાઓ બકુલભાઈ જાઓ, હાલો. એ હારું લ્યો. હારું કર્યું મમરાભાઈ, કાઢી મૂક્યો. મહેમાન આવ્યા હોય ને તો આ બધું છે ને આપણી પોલ ખોલી નાખે એવો છે આ બકુડો. હું તો એમ કહું તો ભોળા દાદા પસંદ જગ્યાએ ખો દઈ દેવાના હતા, ઈ બે દી વાડીએ તો ન આવે તો આપણને કંદડવા. ઈ તમારું હાચું હો. તો મહેમાન ક્યાં પહોંચ્યા પૂછી તો લો. આ ફોન કરો હા, બહુ વાર લાગી હું. એ કેટલા પહોંચ્યા ભોળા દાદા? હા અહીં નજીક પહોંચી ગયા છે, હમણાં આવે જ છે. તો વાંધો નહીં મમરાભાઈ. હે મમરાભાઈ, ઓલું બીજી બાઈક નું હું આલ્યો આવે છે? ભોળા દાદા ઈ સાહેબ જ છે. ઈ સાહેબ છે? હા. હેલો, કેમ છો? મજામાં? હાય માય ફ્રેન્ડ. બધું રેડી જ છે ને? અરે 1 લાખ રૂપિયા બિલ્ડિંગ ખિસ્સામાં નખાવ્યા છે, ઈ લઈ લેવાના છે. તો વાંધો નહીં. અને આવવામાં કઈ તકલીફ તો નથી પડી ને? ના, કોઈ તકલીફ તો નથી પડી, થોડી સામે કીચડ હતી. તો કા મમરાભાઈ, મેં કીધું તું નળમાં બહુ ગારો છે, નેસન છે ને સાહેબ ને હકાડાય જ નહીં, તમારે સામું જાવું જોવે. પણ ભોળા દાદા હવે પહોંચી ગયા, કાંઈ વાંધો નહીં એમાં. હું કીચડ થોડી હતી. મમરાભાઈ સાહેબ આરે ઓળખાણ તો કરાવો. સાહેબ ઓ હેલો. યુ કમ. નમસ્તે. યુ કમ. નમસ્તે. મમરાભાઈ સાહેબ માં ક્યાં આટો છે હું? હવે ભોળા દાદા તમે હરખા હાથ રાખો તો સાહેબ રામ રામ મળે ને. અને માય ફ્રેન્ડ બેસીને વાત કરીએ થોડી. હા બેસી જાઓ. કેમ સાહેબ મજામાં ને એકદમ? બસ એકદમ મજામાં. અને માય ફ્રેન્ડ, તમારા પૈસા ડબલ થઈ ગયા છે તો મેં કીધું દઈ આવું. પૂરેપૂરો છે ને સાહેબ? હા ઓકે. એક કામ કરો ને સાહેબ, હા આ પાછા લેતા જાવ, પાછા ડબલ કરી નાખો ને. અરે યાર, ત્યાં મારે એટલા બધા પૈસા આવે છે ને, આટલા નાના પૈસા હું લેતો પણ નથી. પણ સાહેબ હવે આ વખતે લેતા જાવ ને, બીજી વાર કઈ કરશું વધારે પૈસા આપશું. ઓકે કોઈ વાંધો નહીં, પાછા લઈ લઉં છું બરાબર. મમરાભાઈ સાહેબ ને પૂછો તો ખરા, ટાઢું પીવો કે ગરમ?
હે સાહેબ હા ઠંડુ પીશો કે ગરમ? ના બસ ગરમીનું વાતાવરણ છે, થોડું ઠંડુ લઈશ અને ત્યાર પછી થોડી વાર રહીને એક ગ્લાસ દૂધ પીશ. બોલો લ્યો મમરાભાઈ, આપણે ઘરની ભેહું છે તોય ગ્લાસ ભરીને દૂધ નથી પીતા, અને સાહેબ હમણાં ગ્લાસ ભરીને દૂધ ઘટઘટાઈ જાય. ભોળા દાદા હવે સાહેબ છે, એક ગ્લાસ દૂધમાં શું થઈ ગયું? અને આપણે જોડે મુદ્દાની વાત છે એ તો કરો. હા પેલા સોડા તો પાઈ દો. જો સાહેબ, હા જો ભોળા દાદા, તમારે અહીંયા ગરમી બહુ વધારે પડે છે કા? ગરમી તો દરરોજ પડે જ છે. સાહેબ એમાં એવું છે ને, અમને ગરમીમાં રહેવાની આદત પડી ગઈ હવે. ના બરાબર છે. મને સિંગ મળશે થોડી? હા સાહેબ, સિંગ્સ લાવ્યા ને? એમ ને? હા તો કોઈ વાંધો નહીં, લઈ લઉં છું, મારી જાતે જ લઈ લઉં છું. હા આ ગામડાની સિંગ લાગે છે, દેશી. ના ના, દુકાનની સિંગ છે. દુકાનની ખારી સિંગ છે સાહેબ. ના બરાબર છે, સારી છે સારી. મમરાભાઈ, આ બાય છે કે આદમી છે કઈ ખબર પડતી નથી. કેમ? કેમ હું લાંબા લાંબા વાળ છે, જોન બાયુ ને હોય એવા લાંબા લાંબા વાળ છે, અને આદમી ને મૂછું હોય એવી તો મોટી જબરી મૂછું છે. ભોળા દાદા, પરદેશમાં છે ને એવી ફેશન હોય. આવી ફેશન તો બોલો લ્યો. ભોળા દાદા, ઓલી જે આપણે વાત થઈ હતી તો કરો. કઈ વાત? ઓલી મેં તમને નહોતું કીધું ઈ વાત તો? હે સાહેબ, હા આ પૈસા મારા ડબલ કરી દેજો ને. કેટલા છે? 1 લાખ રૂપિયા છે. ઓ 1 લાખ રૂપીસ? એટલે ના 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 1 લાખ રૂપીસ, ઓનલી 1 લાખ રૂપીસ. હવે સાહેબ, ઈ 1 લાખ રૂપિયા અત્યારે આપે છે ને, ઈ લઈ લ્યો. બીજી વાર છે ને 10 લાખ નું કરી દેશે. 500 વીઘાના માલિક છે. એવું છે? તો ઓ મને તો એવું થયું કે મેં કીધું ગામડાનો કોઈ ગરીબ માણસ છે, બિચારાના લાખ રૂપિયા શું કામ લેવા એમ. ના ના, ગરીબ નથી, 500 વીઘાના માલિક છે, બહુ મોટા જાગીરદાર છે. એવું છે? હા અત્યારે લઈ લ્યો, પછી ફરી વાર આવો ત્યારે 10 લાખ રૂપિયા આપીશ. ના કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. હા વોટ ઇઝ યોર નેમ? હું નાયો હમણાં જ તે. એ ભોળા દાદા, હા. ઈ ના વાળું નથી પૂછતા, તમારું નામ શું છે એમ કે. અરે એમ કેવું જો ને તમારું નામ શું છે? મારું નામ ભોળા દાદા છે. ઓ પેલું નેટમાં ચર્ચમાં ભોળેન્દ્ર કુમાર આવે છે એ? હા બસ ઈ જ છે ભોળા દાદા. હા ઈ હું પોતે ભોળેન્દ્ર કુમાર, મારું નામ જ છે. ઓ વાવ, હેલો. યુ કમ કમ. નમસ્તે નમસ્તે. યુ કમ કમ. નમસ્તે. યુ કમ કમ. યુ કમ કમ. કેમ આમ કરે છે આ? એ ભોળા દાદા, હરખી રીતે મળો ને તમે. મમરાભાઈ, સાહેબના વાળ એમ છે હો, રેશમ જેવા છે. યા બકુડા તું. બોલો બા. એ ભાગો બકુલભાઈ. એ મમરાભાઈ ઉભા રહો. બકુડા પૈસા લાય, મારા લાખ રૂપિયા. બોલો બા. ના પૈસા લાય. બોલો બા, જાજો. ગાવા નથી તો પૈસા લાય. એ બાબા. ના મારા પૈસા લાય. ઓય બાબા આપું છું. ઉભા રહો, મારો માં આપું છું. લાય મારા પૈસા લાય. ઉભા રહો, આપું છું. મારતા નહીં. એક નોટ કરી લેવા જોઈજો. લાય મારા પૈસા લાય. બોલો બા. લાય મારા પૈસા. ઓય બાબા, હાલો. ઉભો રે. ઉભો રે, મારા પૈસા તો દેતો જા. બોલો લ્યો, તોય ભાગી ગયો. મને તો એમ હતું પરદેશ થી મોટા સાહેબ આવવાના છે. મારે નાવાનો વારો નતો, તોય નાયો ને તૈયાર થઈને બેઠો. તા તો બકુડા નીકળ્યો.